नमो ह्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लये सवसाहणं एषो पञ्चनमुक्तारो सौवपावपणासनो मङ्गलानं च सब्रेसें परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूयदेर्याय ओम नमो वायनार्यस ओम नमो गंभीर्ये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य प्रधानाचार्य उपाध्याय साधु साधु भगवंतो उपकारी गुरु गुरुणी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वने आज्ञा हो आज्ञा हो आज्ञा हो आप सर्वने शरणो हो। ચાલો આપણે લક્ષણ દ્વાર ગુણસ્થાન ની અંદર લક્ષણ દ્વાર આપણો ચાલુ છે। લક્ષણ દ્વારમાં આપણા 4 ગુણસ્થાન થયા। હવે 5મા ગુણસ્થાનની વાત કરવાની છે। બધાને સંભળાય છે ને બરાબર? હાજી। 5મું ગુણસ્થાન દેશવેતી ગુણસ્થાનનું લક્ષણ। ચોથા ગુણસ્થાને આપણે જે વાત કરી 7 પ્રકૃતિ દર્શન સપ્તકની અનંતાનુબંધી 4 અને દર્શન મોહનીય નિત્ય નિત્યતો મોહનીય સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય। તો આ 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે સયોક્ષમ આ 3 માંથી કઈ પણ હોઈ શકે બરાબર। એ ઉપરાંતમાં અપ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ માન માયા લોભ આ 4 પ્રકૃતિનો ક્ષયોક્ષમ કરે। ઓલી 7 પ્રકૃતિનો ક્ષય પણ હોઈ શકે ઉપશમ પણ હોઈ શકે ને સયોક્ષમ પણ હોઈ શકે। એટલે સંકિત કોઈ પણ હોઈ શકે ઉપશમ સંકિત પણ હોઈ શકે ક્ષાયક સંકિત પણ હોઈ શકે કે સંયુક્ત સંકિત પણ હોઈ શકે બરાબર। તો 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે સયોક્ષમ જે પણ હોય ઉપરાંતમાં અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લોભ આ 4 પ્રકૃતિનો સયોક્ષમ ક્ષય ઉપશમ નહીં સયોક્ષમ થવા પર જીવમાં નાના નાના યમ નિયમ વ્રત પ્રત્યાખ્યાન કોઈ પણ ત્યાગ ભાવમાં આવવાના અંદર પરિણામ જાગે જીવની એ પરિણામની અવસ્થાને દેશવીરતી કેમ કે જે પણ પચખાણ લેશે એ આંશિક લેશે। 1 કોટીથી લઈને 8 કોટી સુધીના લેશે પણ 9 કોટીના ન લે બરાબર। તેમાં ક્યાંક ને ક્યાંક એની વીરતી અવીરતી ચરિત્ર અચરિત્ર બંને રે તો એને દેશવીરતી કહેવાય। સમજાણું બરાબર? દેશ એટલે આંશિક વીરતી એટલે ત્યાગ ચારિત્ર આંશિક ચારિત્ર રૂપ પરિણામની ધારાને તમે શાબ્દિક અર્થ કરો તો દેશ એટલે આર્થિક આંશિક વીરતી એટલે ચારિત્ર અથવા તો સંયમ દેશવીરતી એટલે આંશિક ચારિત્રની પરિણામ ધારાને દેશવીરતી ગુણસ્થાન કહે છે બરાબર। હવે દેશ એટલે કઈ રીતે તો કે પચખાણના 49 ભાંગા હોય તો સાધુનો ભાંગો તો 33 નો જ હોય 3 કરણ અને 3 યોગથી પણ શ્રાવકને 1 કોટીના પચખાણ પણ હોય જેમ કે ચોથું વ્રત છે એક વિહમ એક વિહેણમ કોઈ 3 કોટીના પણ હોય એક વિહમતી વિહેણમ કોઈ પચખાણ એક વિહમ દુવિહેણમ પણ હોઈ શકે લઈ શકે। 49 ભાંગામાંથી કોઈ પણ ભાંગાથી પચખાણ લે 49 ભાંગામાંથી 1 થી 48 ભાંગામાંથી કોઈ પણ ભાંગાથી વ્રત આરાધે એને આંશિક કહેવાય કેમ કે સર્વ વીરતી નથી સર્વ 9 કોટી હોય જ્યારે આ 1 કોટી 2 કોટી 3 કોટી 4 કોટી 5 કોટી 6 કોટી 7 કોટી ને 8 કોટી
તમને બધાને કોટી ખબર છે ને? હાજી. અને 49 ભાંગા પણ ખબર છે, હા. બરાબર ને? તો 1 થી 48 ભાંગામાંથી કોઈ પણ ભાંગાથી ત્યાગના માર્ગે કે વિરતિના માર્ગે કે સંયમના માર્ગે કે યમ નિયમના માર્ગે આવે તો એ આંશિક પરિણામ ધારાને, આંશિક વિરતિરૂપ પરિણામ ધારાને દેશ વિરતિ શ્રાવક અથવા શ્રમણોપાસક ગુણસ્થાન કહે છે. સમજાઈ ગયું બધાને બરાબર? સર્વ વિરતિ નહીં પણ દેશ વિરતિ. પછી 12 વ્રત જ લે એવું જરૂરી નથી, એ કોઈ એક વ્રત પણ લે, 2 વ્રત પણ લે. જેમ કે અંબળ સંન્યાસી ખાલી 3જું એક જ વ્રત લીધું હતું તો એ શ્રમણોપાસક હતા. બાકીના વ્રતના પચખાણ નહોતા, એને ખાલી એક 3જા વ્રતના જ પચખાણ હતા કે આજ્ઞા વગર હું કોઈ ચીજ નહીં વાપરું. બરાબર? તો એવું જરૂરી નથી કે 12 વ્રતના જ પચખાણ હોય એને શ્રાવક કહેવાય. એક વ્રતનું પચખાણ 1 કોટીથી પણ લે તો એને શ્રાવક કહેવામાં આવે. બરાબર? તો શ્રાવકના વ્રત છે હીરા જેવા છે, અથવા તો શ્રાવકના વ્રત છે એ સોના જેવા છે કે એની કણી પણ મૂલ્યવાન, એની ભસ્મ પણ મૂલ્યવાન, એનો મોટો ટુકડો હોય તો પણ મૂલ્યવાન, હરેકના મૂલ્ય છે. મૂલ્ય વગરનો એનો ભૂકો પણ નથી. જ્યારે સાધુના વ્રત મહાવ્રત છે એ મોતી જેવા છે કે મોતી આખે આખું હોય, સર્વવીરતી હોય તો જ સંયમ કહેવાય, તો જ એનું ચારિત્ર કહેવાય, નહીતર ચારિત્ર કહેવાય. આખું 9 કોટી હોય તો જ એને સંયમ કહેવાય, નહીતર સંયમમાં સંયમ કહેવાય. બરાબર ને? એ થોડો સંયમ અને થોડો અસંયમ. જેટલી કોટી એ પચકાણ છે એટલો સંયમ, ને જેટલી કોટી ખુલ્લી છે એટલો એ ખુલ્લો છે તો એટલું અચારિત્ર. તો જે ચારિત્રના ભાવ છે કે થોડુંક ત્યાગ અને થોડુંક ભોગ, તો એ જે જીવની પરિણામની ધારા છે એટલું એનામાં વીર્ય, એટલું એનામાં સત્વ, એટલું એનામાં પરાક્રમ ન જાગે કે હું સીધું સાધુપણું લઈ જાઉં. જ્યારે પણ શ્રાવક વ્રત જેને પણ લીધા છે, તમે એના આગમમાં પાઠ જોઈ જજો કે 5મું વ્રત છે એ દેશવીરતી વ્રત છે એ બાલ પંડિત વીર્ય કહેવાય, પંડિત વીર્ય ન કહેવાય. શ્રાવકનું વ્રત છે કાયરનું વ્રત કહેવાય, સુરવીરતાનું વ્રત. સુરવીરતા એટલે સાધુપણું, સર્વવીરતે. તો જ્યાં પણ કોઈએ શ્રાવકના વ્રત લીધા છે ત્યાં પાઠ આવ્યો છે કે ધન્નાણમ તે રાયસર તલવર માડંબીય કોડંબીય શેઠ સેનાપતિ ગાથાપતિ. ધન્ય છે તે રાયસર તલવર વગેરે કે જેણે ભગવાનની પાસે મુંડે ભવિતા આગાર આવું અણગાર્યમ પવયિતએ, આગાર ધર્મને છોડીને અણગાર ધર્મને પામ્યા છે એ બધા રાયસલ તલવર માડંબી કોડંબી શેઠ સેનાપતિ જે પણ હોય એ બધાને ધન્યવાદ છે. અહમ ખલુ નો સંચાયમી. હું એવું સર્વવીરતીપણું કે મુંડે ભવિતા આગાર આવું અણગાર્યમ પવયિતએ, હું આગારમાંથી અણગાર મુંડે ભવિતા એટલે માથું મુંડાવી અને હું અણગાર બની શકું એવી મારી તાકાત નથી. હું સંચાયમી, હું સમર્થ નથી. તો પછી તમે મને શું કરો કે તો પછી મને મધ્યમ માર્ગ એટલે કે મને શ્રાવકનો માર્ગ આપો. અને આમ પણ મોક્ષ માર્ગ 2 પ્રકારના છે. એક મધ્યમ માર્ગ એટલે દાનશીલ તપનો ભાવ માર્ગ, અને એક ઉત્કૃષ્ટ માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપનો માર્ગ. તો સર્વવીરતી છે જ્ઞાન દર્શન ચારિત્ર તપનો માર્ગ છે, અને દેશવીરતી છે એ દાનશીલ તપ અને ભાવનો માર્ગ છે. બરાબર? અને આ 2 માર્ગ ન હોય તો 3જો માર્ગ છે સંસારનો માર્ગ, જેને સામ દામ દંડ ભેદ કહેવામાં આવે. તો સામ દામ દંડ ભેદના રસ્તે કોઈ મહાજન ન બની શકે, કોઈ અધ્યાત્મમાં પ્રવેશી ન શકે. અધ્યાત્મના પ્રવેશ માટેના 2 જ માર્ગ છે, દાનશીલ તપ ભાવ અથવા તો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. બરાબર?
તો 11 પ્રકૃતિના 7 પ્રકૃતિના ક્ષયયુક્ષમ સંયોક્ષમ અને 4 પ્રકૃતિના સંયોક્ષમ ઉપર જીવની જે થોડું વીર્ય, પંડિત વીર્ય એટલે ત્યાગ, અને થોડુંક બાલ એટલે અત્યાગ, એવી જે પરિણામની ધારા છે, પચખાન લેવા જરૂરી નહીં, એવી તમારી પરિણામની ધારામાંથી, વૃત્તિમાંથી આ ભાવ તમારા થવા જોઈએ. તો એને દેશવૃત્તિ શ્રાવક ગુણસ્થાન કહે છે. સમજાય કે બરાબર બધાને? હાજી. ચોથા ગુણસ્થાન કે કહે છે તે 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે સંયોક્ષમ હોય તથા અપ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધમાન, માયા, લોભ એ 4નો સંયોક્ષમ હોય. હવે આગળ સંયોક્ષમ એટલા માટે કીધો કે અહીંયા સંયોક્ષમ હોય પણ સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મની કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય તો હોય જ. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ પ્રત્યાખ્યાના વર્ણીય છે, સંજ્વલન છે, હાસ્ય રતિ અરતિ છે, તો એ બધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે, અને આ 4નો જે ઉદયમાં આવ્યા એનો ક્ષય, ને ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. અને ચારિત્ર મોહનીયની કોઈને કોઈ એક પ્રકૃતિનો ઉદય સતત ચાલુ વર્તતો હોય તો એવી પરિણામની ધારા સંયોક્ષમ ભાવમાં આવે, કેમ કે ઉદય છે ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો, એટલા માટે. તો કોઈ પણ કર્મની પ્રકૃતિનો સાથે સાથે જે કર્મનો ક્ષય ઉપશમ કરે છે એના જ પેટા વિભાગની કોઈ પણ પ્રકૃતિનો ઉદય હોય તો ઈ વસ્તુ કે ઈ જે પરિણામની ધારા છે એ સંયોક્ષમ ભાવમાં આવે. જેમ આપણે સંગીતની અંદર કીધું કે અનંતાનુબંધી ચાલ, અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, આ 6 પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવી એનો ઉપશમ, અને સંકિત મોહનીય, દર્શન મોહનીયની પ્રકૃતિ સંકિત મોહનીય, એનો ઉદય સતત ચાલુ હોય તો આવી જે પરિણામની ધારા એ સંયોક્ષમ સંકિત કહેવાય. અને ચારિત્રની અંદર ચારિત્ર મોહનીયની કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય હોય, એટલે 7મા ગુણસ્થાન સુધીના જેટલા પણ ચારિત્ર છે એ બધા જ ચારિત્રને સંયોક્ષમ ચારિત્ર કહેવાય, કેમ કે ચારિત્ર મોહનીય કર્મની કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય ચાલુ જ હશે, એટલા માટે. સમજાણું તમને બધાને? 7મા ગુણસ્થાન સુધી સંયોક્ષમ ભાવ છે, 7મા ગુણસ્થાન પછી કા ઉપશમ ભાવ છે ને કા ક્ષાયિક ભાવ છે, ત્યારે ચારિત્ર મોહનીય કર્મ કા ઉપશમ આવશે ને કા ક્ષય કરશે. સાધુના મહાવ્રતની જેમ સંપૂર્ણ વીરતી ન હોવાથી તેને દેશવૃત્તિ કહેવાય છે. 5મા ગુણસ્થાનકે જીવ 9 તત્વની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નવકાર થી 6 માસ સુધીનું તપ જાણે પણ કરે, શ્રદ્ધા પણ કરે, પ્રરૂપના પણ કરે અને શક્તિ અનુસાર પાલન કરે. એક પચખાનથી લઈને શ્રાવકના 12 વ્રત, શ્રાવકની 11 પડીમાં આદરે, યાવત સંલેખના એટલે સંથારા સુધી અણસણ કરી આરાધના કરે, તો આ એ કરી શકે. હવે એનું ફળ શું? તો કે તે જીવ જગન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ 15મે ભવે મોક્ષે જાય. અગર 5મા ગુણસ્થાનની અંદર એ મૃત્યુ પામે તો જગન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ 15મે ભવે મોક્ષે જાય. શ્રાવક પણ એક ભવમાં જગન્ય 1 વાર અને ઉત્કૃષ્ટ પ્રત્યેક 1000 એટલે 2000 થી 9000 વાર આવી શકે, કારણ કે આ સંયોક્ષમ ભાવ છે. એટલે પરિણામની ધારામાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય હોવાથી પરિણામની ધારામાં આરો અવરો આવ્યા કરે, અતિચાર એમાં લાગ્યા કરે. અગર જાગૃતિ ન હોય તો અતિચાર ક્યારે અનાચારમાં બદલાઈ જાય ખબર ન પડે. સમજાણું બરાબર બધાને? હાજી.
ગતિ જગન્ય પેલે દેવલોકે ઉત્પન્ન થાય, ઉત્કૃષ્ટ 12મે દેવલોકે ઉપજે. શ્રાવકની ગતિ 5મા ગુણસ્થાનકે દેવ થાય, કાળધર્મ પામે, તો એ 12મા દેવલોક સુધી ઉત્કૃષ્ટ જઈ શકે. અને તિર્યંચ શ્રાવક હોય તો એ 8મા દેવલોક સુધી જઈ શકે. ગુણ શું? તો કે 2 વખત આવશ્યક પ્રતિક્રમણ કરે, મહિનામાં 2, 4, 6 પૌષધ કરે, સંકિત સહિત 12 વ્રત ધારી હોય, 3 મનોરથ ચિંતવે, જીવ દયા પાડે, શ્રાવકના 21 ગુણ સહિત હોય, દ્રઢધર્મી હોય, પ્રિયધર્મી હોય. દ્રઢધર્મી હોય અને પ્રિયધર્મી, અને ધર્મમાં દ્રઢ પણ હોય અને એને ધર્મ રૂચતો પણ હોય. એટલે દ્રઢધર્મી અને પ્રિયધર્મી હોય. ઘણા પ્રિયધર્મી હોય પણ દ્રઢધર્મી ન હોય, ધર્મમાં દ્રઢ ન હોય, દગાવાથી ડગી પણ જતા હોય. તો પ્રિયધર્મી હોવું એ સારી વાત છે, પણ સાથે સાથે દ્રઢધર્મી, પણ હઠધર્મી નહીં. દ્રઢ ધર્મ અને હઠ ધર્મમાં ફરક છે. દ્રઢ ધર્મમાં એની પોતાની વ્રત પ્રત્યેની દ્રઢતા હોય, સંકલ્પની દ્રઢતા હોય, કે ગમે તેવા સંજોગો, ગમે તેવા ઉપસર્ગ આવે, ગમે તેવા પરિસર આવે તો પોતાના વ્રત નિયમમાંથી ડગે નહીં, એને દ્રઢ ધર્મી કહેવાય. હઠ ધર્મી તો જીદ કરે, પછી હોય સંજોગો હોય, ન સંજોગો હોય. અને જે હઠધર્મી હોય ને એ પોતે તો પાડે, પણ બીજાની પાસે પડાવવાનો આગ્રહ રાખે, ન પાડે તો એને ગુસ્સો પણ આવી જાય. ત્યારે દ્રઢ ધર્મી છે પોતાના પૂરતો જ જવાબદાર છે, બીજા કોઈ કરે ન કરે એના ઉપર છે. સમજાવવાની કોશિશ કરે, એને વાળવાની કોશિશ કરે, એને સ્થિર કરવાની કોશિશ કરે, પણ ન થાય તો પછી માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. એ માર્ગની ઉપેક્ષા કરે, તમે ચિંધો ની માર્ગી ન સમજે, ન આદરે, ન પાડે, ન આચરે, તો એના ભાવ. કહેવાનું કામ આપણું છે, કરાવવાનું કામ આપણું નથી. તો કરાવવાનો આગ્રહ હોય એ હઠ ધર્મી, અને ખાલી પોતે પાડવાનો આગ્રહ એને કહેવાય દ્રઢ ધર્મી. સમજાય ગયું તમને 5મું ગુણ સ્થાન બધાને? ગુણમાં આ ઉત્કૃષ્ટ શ્રાવકના ભાવ હોય એની આ વ્યાખ્યા બતાવી છે. આવશ્યક પ્રતિક્રમણ ના કરનારા, 2 વખત પ્રતિક્રમણ ના કરનારા, જે ઉત્કૃષ્ટ વ્રતધારી શ્રાવક હોય એની માટેના ઉત્કૃષ્ટ ગુણ બતાવ્યો છે. પણ જગન્ય ગુણની અંદર એ કમસે કમ વર્ષે 1 પ્રતિક્રમણ થવું જોઈએ. વર્ષે ઈ પોતાના તમામ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારથી પાછો હટવો જોઈએ. અગર 1 વર્ષમાં જો એ પાછો નથી હટતો તો એ શ્રાવકના વ્રતમાં રહેતો નથી. સોરી, હા 1 વર્ષ, સોરી, બરાબર છે. 1 વર્ષથી વધે તો અનંત અનુબંધી, 1 વર્ષની અંદરમાં આવે તો અપ્રત્યાખ્યાની, 6 મહિનાની અંદરમાં આવે તો પ્રત્યાખ્યાની, અને 15 દિવસની અંદરમાં આવે તો સંસ્વદન. બરાબર સમજાણું? તો વર્ષે 1 પ્રતિક્રમણ, એટલે 1 પ્રતિક્રમણ એટલે આપણે જેમ કરીએ છીએ સંવત્સરીના મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, અને આજુ આપણું કઈ ખાતું નીલ ન થયું હોય, જેની સાથે આપણા અબોલા હોય એની સાથે અબોલા જ હોય, જે વસ્તુના ગમા અણગમા હોય એ ગમા અણગમા પણ એઝ ઇટ ઇઝ હોય. આ તો 1 વર્ષે ટોટલ તમારું ભૂતકાળનું આખું વર્ષ ધોવાઈ જવું જોઈએ. તો એ શ્રાવકના ગુણસ્થાનમાં ટકી શકે, નહીતર શ્રાવકનું ગુણસ્થાન ત્યાંથી એનું પડીવાય થઈ જાય. તો ઓછામાં ઓછું વર્ષે 1 વાર, 4 મહિને 1 વાર, 15 દિવસે 1 વાર, આ જેટલી જાગૃતિ. પછી મહિનામાં 2, 4, 6 પૌષધ ના કરનારા હોય તો શક્તિ હોય તો કરે, નહીતર દયા પાડે. 3 મનોરથનું ચિંતન કરનારા હોય, જીવ દયા પાડનારા હોય, શ્રાવકના 21 ગુણમાંથી કોઈ પણ ગુણોના આદરનારા હોય, અને સંકિત સહિત 12 વ્રત ધારી, તો સંકિત હોય પણ 12 વ્રત હોય પણ ખરું, નહીતર 1 વ્રત પણ હોય.
પણ સંકિત હોવું જરૂરી છે. સંકિત વગર વ્રત ના આવે. એટલે વ્રત લે ત્યાં સંકિતની નિયમા હોય, પણ સંકિત હોય ત્યાં વ્રતની ભજના હોય પણ ખરા ને ન પણ. તો પાંચમું ગુણસ્થાન બધાને હાજી. પાંચમું ગુણસ્થાન બધાને સમજાઈ ગયું ને બરાબર? વિડિયો ચાલુ રાખો બધા. હવે છઠ્ઠું ગુણસ્થાન. તો છઠ્ઠા ગુણસ્થાનની અંદર હવે પ્રમથ સંયતિ ગુણસ્થાનનું લક્ષણ. આપણે પેલા શબ્દના અર્થ પર જશું. પ્રમથ સંયતિ એટલે સંયતિ છે, સંયતિ છે એટલે સર્વવીરતી છે, 9 કોટીએ પચખાણ છે, ચારિત્ર છે, પણ હજુ એનામાં પ્રમાદ છે. પ્રમાદ છે એટલે શું? મદ છે, વિષય છે, કષાય છે, નિદ્રા છે, વિકથા છે. કોઈની પણ પ્રમદ અવસ્થામાં કોઈની માટે પણ ઘસાતું બોલાઈ જવાતું હોય, તો જ્યાં સુધી આ છે ત્યાં સુધી એને પ્રમત્ત ભાવ કહેવાય. તો પ્રમત્ત સંયતિ ગુણસ્થાનનું લક્ષણ બરાબર સમજાણું? કે સર્વવ્યક્તિપણું છે પણ હજુ જાગૃતિ નથી, હજુ એની આત્માની સતત જાગૃતિ નથી. આત્મા વચ્ચે વચ્ચે વિસ્મૃત થઈ જતો હોય તેને પ્રમત્ત અવસ્થા કહેવાય. અને આત્મા વિસ્મૃત થતો હોય એની નિશાની શું? તો કે કાંઈ વિષયમાં વયો જતો હોય, કાંઈ કષાયમાં વયો જતો, વિષય એટલે વિકારમાં, ઇન્દ્રિયના વિકારમાં વયો જતો હોય, કા એક કષાય ભાવની અંદર વયો જતો હોય, કાંઈ વિકથાની અંદર વયો જતો હોય, કાંઈ નિદ્રાની અંદર વયો જતો હોય, કાંઈ પોતાના અહંકાર મદની અંદર વયો જતો હોય, પોતાના ઈગો એમાં વયો જતો હોય, તો એ પ્રમાદ ભાવ છે. તો એવા સંયતિને જે સાધુની અંદર, જે સંયમીની અંદર આ 5 માંથી કોઈ પણ વસ્તુ હોય તો એને પ્રમદ સંયતિ કહેવાય. અને આ વસ્તુ છે એનો અર્થ છે કે એની આત્માની જાગૃતિ નથી. આત્માની જાગૃતિ હોય, આત્મા સ્મરણમાં હોય, આત્મા નિત્ય એના ઉપયોગમાં હોય તો એનામાં આ 5 વસ્તુ ન હોય. તો જે પાપ વ્યવહારથી વિધિપૂર્વક સર્વથા નિવૃત્ત થઈ જાય તે સંયત, પરંતુ પ્રમાદનું સેવન કરે છે તેથી પ્રમદ સંયત. આ એનો શાબ્દિક અર્થ થયો. પણ હવે આપણે એનો અર્થ કરીએ કે આગળ આપણે 11 પ્રકૃતિ જોઈ, 7 ને 4 11. તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ એવી રીતે લેવાનું કે 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ અને સયોક્ષમ. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો સયોક્ષમ. એમાં ક્ષય ઉપશમ નહીં, માત્ર સયોક્ષમ હોય એવી જીવની પરિણામ ધારાને સંયત ગુણસ્થાન કહે છે. અને પ્રમાદની હાજરી હોવાથી એને પ્રમદ સંયત ગુણસ્થાન કહે છે. બરાબર સેમ છે. તમે પ્રકૃતિ એકવાર જોઈ લો. ચોથા ગુણસ્થાનકે કરી છે તે 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે સયોક્ષમ. એટલે આપણે 2 ફેક્ટર જ રાખવા પડશે. એક 7 પ્રકૃતિ અને બાકી ચારિત્ર મોહનીય કર્મની શેષ પ્રકૃતિઓ. તો 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે સયોક્ષમ હોય. અપ્રત્યાખ્યાના વર્ણીય 4 અને પ્રત્યાખ્યાના વર્ણીય 4 એ 8 કસાઈ ના સયોક્ષમથી જીવ છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. 7 + 8 એટલે 15 પ્રકૃતિનો સયોક્ષમ થવા પર જીવના જે આત્માના પરિણામ પ્રાપ્ત થાય એ પરિણામને સંયત ગુણસ્થાન કહે છે. પણ હજુ પ્રમત ભાવ હોવાના કારણે એને પ્રમત સંયતિ ગુણસ્થાન કહે છે. તો અહીંયા પણ જીવ આદિ 9 તત્વને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જાણે, શ્રદ્ધે, પ્રરૂપે
અને નવકાર સ્થિતિ લઈને 6 માસ સુધીનું તપ પણ જાણે શ્રદ્ધે પ્રરૂપે અને શક્તિ પ્રમાણે એનું પાલન કરે. હવે આ છઠ્ઠું ગુણસ્થાન હોય અને એમાં એનું આયુષ્ય પૂર્ણ થાય તો એનું ફળ શું મળે? ઈ ગતિમાં આવશે. સોરી, આનું ફળ શું છે? તો કે સાધુપણું એક ભવમાં જગન્ય 1 વાર અને ઉત્કૃષ્ટ પ્રત્યેક 100 વાર આવે, એટલે 200 થી 900 વાર આવે. અને ઘણા ભવ આશ્રી જગન્ય 2 વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક 1000 વાર આવે. આ જીવ જગન્ય તે જ ભવે મોક્ષે જાય અને ઉત્કૃષ્ટ 15 ભવે મોક્ષે જાય, એનું ફળ છે. હા, જગન્ય તે જ ભવે. અગર આયુષ્ય સહાયક શંકિત છે અને આયુષ્ય બંધાણું નથી અને એને સાધુપણાના ગુણસ્થાનમાં આવ્યો તો એ જ ભવે મોક્ષે જાય. અથવા તો કોઈ ચરમ શરીરી છે ને એ સમય એને સાધુપણું લીધું તો એ જ ભવે મોક્ષે જાય અને ઉત્કૃષ્ટ 6થા ગુણસ્થાનની અંદર કાળ ધર્મ પામે તો એ 15મે ભવે મોક્ષે જાય. ગતિ જગન્ય પેલું દેવલોક અને ઉત્કૃષ્ટ 9 ગ્રૈવયકમાં ઉપજે. હા, શું કામ? તો કે પ્રમાદ છે એટલા માટે. એટલે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા માટે અપ્રમત્તપણું અનિવાર્ય છે. માત્ર સાધુપણું નહીં, પણ અપ્રમત્ત સાધુપણું હોય તો એ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. પ્રમાદ છે એટલે એ 9 ગ્રૈવયક સુધી ઉત્પન્ન થાય. તો એ વૈમાનિકમાં જ જાય ને વૈમાનિકમાં પેલા દેવલોક થી લઈને 9 ગ્રૈવયક સુધીમાં જાય. એટલે 9 લોકાંતિક, 3 કેલ્વિશી બધું જ આવી જાય. ગુણ 5 મહાવ્રત પાડે, 5 સમિતિ, 3 ગુપ્તીનું પાલન કરે, 6 કાયના રક્ષક હોય, 7 ભયના ટાળનારા હોય, 8 મદના ગાળનારા હોય, 9 વાર વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર હોય, 10 યતિ ધર્મના પાલક હોય, 12 પ્રકારનો તપ કરનારા હોય, સાધુની 12 ભિક્ષુ પ્રતિમાનું વહન કરનારા હોય, 17 પ્રકારે સંયમ પાડનારા હોય, સાધુના 27 ગુણ સહિત હોય, ચરણ સિત્તરી અને કરણ સિત્તરી. ચરણ સિત્તરી એટલે જેનું પાલન સમયે સમયે અનિવાર્ય છે એને ચરણ સિત્તરી કહેવાય. અને કરણ સિત્તરી જેનું પાલન પ્રાસંગિક હોય એને કહેવાય કરણ સિત્તરી. હા, ચરણ એટલે મહાવ્રત અને કરણ એટલે સમિતિ. સમિતિ જ્યારે જ્યારે ચાલો ત્યારે સમિતિ, જ્યારે જ્યારે બોલો ત્યારે સમિતિ, બીજી સમિતિ. જ્યારે જ્યારે તમે ગોચરી જાઓ ત્યારે તમારે ત્રીજી સમિતિ, જ્યારે જ્યારે વસ્તુ લે મૂક કરો ત્યારે ચોથી સમિતિ, જ્યારે જ્યારે અનાવશ્યક વસ્તુ છે પઠો ત્યારે 5મી સમિતિ. તો એ પ્રાસંગિક કહેવાય, પ્રસંગ આવે ત્યારે કરાય તો એને કરણ સિત્તરી કહેવાય. અને ચરણ મહાવત છે કે ભાઈ હિંસા નહીં કરવાની. ક્યારે નહીં કરવાની? તો કે સમયે સમય જાગૃતિ, કે હિંસા ન થાય. તો જે સમયે સમયે પાળવું અનિવાર્ય છે એને ચરણ કહેવાય, એના 70 બોલ. અને જે પ્રાસંગિક પાળવાનું છે એને કહેવાય કરણ, એના પણ 70 બોલ છે. તો ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના ધારક હોય. બરાબર. યાવત સલ્લેખના કરી અણસણ કરી આરાધના કરનારા હોય, આ એના ગુણ છે. એટલે આ એનું શું કહેવાય, આ એના સિમ્ટમ્સ છે કે ભાઈ 6થા ગુણસ્થાનમાં હોય તો એનામાં આટલું આટલું આવું આવું હોય. બરાબર બેસી ગયું બધાને? સ્વામી મથેન વંદામી, આપણે હાજી. છઠ્ઠા ગુણસ્થાન એટલે પ્રમત સંયતિ તો છે જ, બરાબર છે. પ્રમત સંયતિ છે, સંયતિ છે તો સાધુ જગન્ય ને ઉત્કૃષ્ટ આટલા ટાઈમ આવે એમ શા માટે? એનો મિનિંગ શું? સંયોગક્ષમ ભાવ છે. મેં તમને પહેલા જ કહ્યું કે સંયોગક્ષમ ભાવ એવો છે કે એમાં ચારિત્ર મોહનીયની કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય સતત ચાલતો હોય. તો ચારિત્ર મોહનીય કર્મનું કામ શું છે? કે તમારા ચારિત્રની અંદર દોષ પેદા કરવાનો, અતિચાર પેદા કરવાનો. તો એ જો એમાં સાધુ જાગ્રત ન રહે, હા, તો ઘણીવાર એ પરિણામની ધારાથી નીચે ઉતરી જાય અને ફરી પાછા પરિણામની ધારાથી ચડી જાય. કારણ કે સંયોગ
ભાવથી. ભાવથી. લેવાનો ને? હા, Yes, દીક્ષા બરાબર છે. ઘડી ઘડી એવું ન થાય ને, દીક્ષા તો લીધે. હા, તો પણ હવે સાધુપણું ભાવથી જ ખરેખર ગણાય, ઓકે. વેશથી ન ગણાય. હમ હમ. જે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની વાત છે એ ભાવની અપેક્ષાએ છે, પરિણામની ધારાની અપેક્ષાએ છે. બરાબર. જી જી અને જી જી હવે તો અત્યારે મેં રજોરણ લીધું છે, પણ હું છઠ્ઠા ગુણસ્થાનકે ન હોઉં તો હું સાધુ ન કહેવાઉં. લિંગ થી સાધુ કહેવાઉં, પણ પરિણામથી છઠ્ઠા સાતમા ગુણસ્થાન પરથી સાધુ ન કહેવાઉં. તમારી વાત ઘડી ઘડી યાદ આવે છે, હું મિથ્યાત્વમાં છું, મિથ્યાત્વમાં છું. ને કેટલું ને એટલે વાત સમજવાની એ છે કે અત્યારે હવે સમજો મને કોઈ સાધુ સમજે છે તો હા, લિંગ થી સાધુપણું છે, હમ. પણ પરિણામની અંદર આ 15 પ્રકૃતિનો સંયોગક્ષમ હોવો જરૂરી છે. બરાબર. અને 15 પ્રકૃતિનો સંયોગક્ષમ હોય ને તો એની પરિણામની ધારા આવી હોય કે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, છકાઈ જીવો પ્રત્યે આત્મીયતાનો ભાવ, 7 માંથી એક પણ ભય ન હોય, 9 માંથી એક પણ પ્રકારના મદ ન હોય, 10 એનામાં આવેશ ક્રોધ ન હોય, 10 યતિ ધર્મનું પાલન કરનારા હોય, 9 વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. તો આ બધા એના સિમ્ટમ્સ છે, લક્ષણો છે, એનામાં આવા ભાવો આવવા જોઈએ. જી બરાબર. જી જી હા. જી અને સાધુના પણ 5 મહાવ્રત કે સાધુનું સંયતિપણું પણ સંકિત સહિત હોય. સંકિત નથી તો સાધુપણું નથી. એટલે જે સાધુ હોય એનામાં સંકિત હોવું અનિવાર્ય છે. એનામાં અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો સંયોગક્ષમ પણ અનિવાર્ય છે. કેમ કે સમ્યક્ત્વ વગર અપ્રત્યાખ્યાના વર્ણી કર્મનો સંયોગક્ષમ નહીં થાય, અને અપ્રત્યાખ્યાના વર્ણી કર્મના સંયોગક્ષમ વગર પ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો સંયોગક્ષમ ન થાય. એટલે 15 પ્રકૃતિનો સંયોગક્ષમ હોવો જરૂરી છે. 7નો સંયુક્તમ કે સંયોગક્ષમ ચાલે, પણ ચારિત્ર મોહની 8 કર્મ પ્રકૃતિનો તો એને સંયોગક્ષમ હોવો જ જોઈએ. એમાંથી એકનો પણ ઉદય હોય તો એને સાધુપણું આરો અવરોમાં થાય. સમજાણું? હા, પરિણામની ધારામાં ચડ ઉતરના કારણે આવું થાય. જી 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 મથેણ વંદામી તહતી. પણ કેવું હોય ખબર છે, કેવું હોય કે આમ ગયો અને તરત પાછો સંભાળી લેતો હોય, ગયો ને તરત પાછો સંભાળી લેતો હોય, એવી રીતે આવું છે થતું હોય. બરાબર. સ્વામી, આ 15 પ્રકૃતિનો સક્ષમ હોય ત્યારે સંજ્વલનનો ઉદય હોય, બરાબર? હા, સંજ્વલનનો ઉદય છે. 9 કસાઈનો ઉદય છે, એ ચારિત્ર મોહનીયની જ પ્રકૃતિ ગણાય. એટલે આપણે સક્ષમ બોલીએ છીએ. હા, જ્યાં સુધી પોતે જે કર્મનો ઉદયાભાવી ક્ષય કરે છે અને ઉદયમાં નથી એનો ઉપસમ કરે છે, તો એ જ પેટા વિભાગની કોઈને કોઈ પ્રકૃતિ. તો સંજ્વલન છે એ ચારિત્ર મોહની પેટા વિભાગની જ પ્રકૃતિ ગણાય કે ન ગણાય? હા. સમજાણું બરાબર? અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની નો સંયોગક્ષમ છે, પણ ઉદય સંજ્વલન છે તો સંજ્વલન પણ એનો પેટા વિભાગ છે, ચારિત્ર મોહનીયની જ પ્રકૃતિ છે. તો જ્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે ત્યાં સુધી એનું ચારિત્ર છે એમાં ચડાવ ઉતાર આવવાની સંભાવના છે. આવે જ એવું જરૂરી નથી, પણ અગર એ પ્રમાદમાં આવી ગયા, જાગૃતિ એની ઘટી ગઈ, તો આ ચડ ઉતર અવસ્થા આવવાની સંભાવના છે, પોસિબિલિટી છે. પણ એ પ્રત્યેક 100 વાર એટલે 200 થી 900 વાર આવે ને શ્રાવક પણ 2000 થી 9000 વાર આવે જ એવું જરૂરી નથી. એ તમારી જાગૃતિ ઉપર નિર્ભર કરે છે. સમજાણું? હાજી. તો આપણું છઠ્ઠું ગુણસ્થાન લક્ષણનાર આપણું પૂરું થયું. પછી 7મું ગુણસ્થાન અપ્રમત સંયતિ ગુણસ્થાન. અપ્રમત અને સંયતિ. સંયતિ એટલે સર્વવીરતી, બરાબર છે? 15 પ્રકૃતિનો સંયોગક્ષમ હોય,
અને સાથે અપ્રમત્ત છે. અપ્રમત્તનો અર્થ એ છે કે એ જાગ્રત છે, આત્મા પ્રત્યે સભાન છે, સજાગ છે, જાગ્રત છે. આત્માનું વિસ્મરણ નથી. પળે પળે જ્યાં સુધી સાતમા ગુણસ્થાનની ઉપસ્થિતિ છે, એટલે અંતઃમુહૂર્ત સુધી સાતમું ગુણસ્થાન હોય તો અંતઃમુહૂર્ત સુધી સતત એની આત્માની જાગૃતિ હોય. સતત એ પોતાના આત્માના ભાવમાં રહેતો હોય. તો આત્માના ભાવમાં રહેવું એ અપ્રમત્ત અવસ્થા છે, અને આત્માની બહાર નીકળવું એ પ્રમત્ત અવસ્થા છે. એટલે અંતર્મુહૂર્તમાં બરાબર. એને અપ્રમતમાંથી પ્રમતમાં આવી જવું પડે ને? આવી જ જાય. હમ. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકને ઝૂલાની ઉપમા આપી છે. ઝૂલો, હમ, હમ, હિંચકો. હમ, હવે હિંચકો આમ જાય, ઉપર જાય, ચડે તો ઉપર હમ. કેટલી વાર રહી શકે? જરાક વાર રહી શકે, હમ, ફરી પાછો નીચે આવે. હમ, એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં એ સ્ટેબલ રહી શકે, પણ સાતમા ગુણસ્થાનમાં એ 48 મિનિટ થી વધારે ન રહે. કા 48 મિનિટ થી આગળ નીકળી જાય, કા 48 મિનિટ થાય એટલે નીચે આવે. બે માંથી એક થાય. ઓકે. તો છઠ્ઠા અને સાતમાની સ્થિતિ એવી છે, ઝૂલા જેવી છે, કે છઠ્ઠામાંથી આમ ઝૂલે પણ વળી પાછો નીચે આવી જાય, ઝૂલે નીચે આવી જાય, એવી રીતે થાય. હમ, હમ. અને 48 મિનિટ થી આગળ વધી જાય તો શ્રેણી માંડી દે ને, તો સપક શ્રેણી મંડાઈ જાય. 48 મિનિટ થી આગળ પડી જાય તો શ્રેણી મંડાઈ જાય. ક્ષપક જ મંડાય એવું જરૂરી નથી, ઉપશમ પણ માંડી શકે. હા બરાબર. 11મા ગુણસ્થાનક સુધી ઉપશમ પણ માંડે. ઓકે, ઓકે. તો સૌથી પહેલા તો એને સાતમા ગુણસ્થાનકની અંદર પોતાનું સંકિત ચેન્જ કરવું પડે. એટલે સાતમા ગુણસ્થાનકના છેડે હમ, એનું વેદક સંકિત બની જાય. સાતમા ગુણસ્થાનકનો છેલ્લો સમય, સંયોગક્ષમ સંકિતનો છેલ્લો સમય. હમ. અને જે સાતમા ગુણસ્થાનકની અંદર સહાયક સંકિતને લઈને આવ્યા છે તો સીધા 7માથી 8મામાં જશે, ક્ષપક શ્રેણી માંડશે. ઉપસમ સંકિત લઈને આવ્યા છે તો એ સીધા 7માથી ઉપર ચડશે તો એ ઉપસમ શ્રેણી માંડશે. સહાયક સંકિતી છે પણ હજુ એની ભવ પરંપરા બાકી છે તો એ પણ ઉપસમ શ્રેણી જ માનશે. એટલે સહાયક સંકિતી છે એ સપક શ્રેણી જ માનશે એવો નિયમ નથી. સહાયક સંકિતી સપક શ્રેણી પણ માંડી શકે, ઉપસમ શ્રેણી પણ માંડી શકે, પણ જે ઉપસમ સંકિતી છે એ ઉપસમ શ્રેણી જ માંડે, એ સપક શ્રેણી માંડી ન શકે. અને જેનું સંયોગક્ષમ સંકિત છે સાતમા ગુણસ્થાનમાં, તો એ સાતમા ગુણસ્થાનકના છેડે વેદક સમ્યક્તોમાંથી કા એ ઉપસમ સંકિતમાં જશે અને કા સહાયક સંકિતમાં જશે, બે માંથી એકમાં જશે. બરાબર છે. તો જે સત્તામાં પડેલા સંયોગક્ષમ સંકેત એટલે મિથ્યાત્વ મોહની અને અનંતાનું બંધના જે દલિકો હતા એ બધા વેદક સંકેતના છેલ્લા સમયની અંદર બધા ખપાવી નાખે. બરાબર. એનું સાતમા ગુણસ્થાનકનું સંયોગક્ષમનું છેલ્લું વેદન છે. ત્યારે બધા જ સંયોગક્ષમ ભાવના દલિકો ખપાવી દે અને પછી એની પાસે પ્યોર સંકેત આવી જાય, કા ઉપસમ અને કા સહાયક. જી સમજાણું બધાને? તો ચોથા ગુણસ્થાનકે જે રીતે આપણે વાત કરી છે એ જ રીતે 7 પ્રકૃતિ નકશાઈ ઉપસમ કે સંયોગક્ષમ હોય, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, આ 8નો સંયોગક્ષમ હોય એટલે 15 પ્રકૃતિનો સંયોગક્ષમ થાય ત્યારે એને સંયતિપણું આવે. પણ એમાં એની સતત જાગૃતિ છે, આત્માની સ્મૃતિ છે, આત્માની અનુભૂતિ છે, એવા પરિણામના ભાવોને અપ્રમત્ત સંયતિ ગુણસ્થાન કહે છે. સમજાણું બધાને? હાજી. એટલે આત્મભાવનું એને સાતત્ય હોય અંતમુહૂર્ત સુધી. અને એનામાં એ જયારે આત્મભાવનું સાતત્ય છે તો એ મદમાં પણ નહીં જાય, કારણ મદમાં જશે તો એને આત્મામાંથી નીકળવું પડે.
વિષયમાં જશે તો પણ આત્મામાંથી નીકળવું પડે, કશાયમાં જાય તો પણ આત્મામાંથી નીકળવું પડે, નિદ્રામાં જાય, પ્રમાદમાં જાય તો પણ એને આત્મામાંથી નીકળવું પડે. અને વિકથા નિંદામાં જાય, કોઈની પણ નિંદા કે કોઈનું પણ ગેરહાજરીમાં એનો અવર્ણબાદ થાય તો પણ એ અપ્રમદ ભાવમાંથી પરિવાહિત થઈ જાય. સમય નિદ્રાનું માપ પણ આપેલું હોય કે કેટલી વાર સૂવું જોઈએ. હા. સાધકની નિદ્રા 1 પ્રહરની હોય. હમ 1 પ્રહર એટલે 3 કલાક. હવે સાધકની શું ચોથા ગુણ સ્થાનકે આવે ને ત્યાં જ એની નિદ્રામાં ફરક પડે, અને ચોથા ગુણ સ્થાનકે પણ નહીં, પેલા ગુણ સ્થાનકમાં પણ ધ્યાનસ્થ અવસ્થામાં જેમ જેમ આગળ વધે, ધ્યાનનું માપદંડ જે છે કે આહાર, વ્યવહાર, હમ નિદ્રા હમ અને કશાય, આ હમ 4 વસ્તુ ઓછી થાય તો સમજવાનું કે તમે ધ્યાનના પ્રોપર રસ્તા ઉપર છો. હમ હમ આહાર ઘટે, એનો ધ્યાન સાધકોનો આહાર ન હોય. હમ હમ એ ખાલી ધ્યાનમાં બેસે ને વિચાર કરે તો જેમ દેવલોકના દેવો કેમ વિચાર કરે અને એને આહારની પૂર્તિ થઈ જાય, હમ એમ સાધકોના પણ એ ધ્યાનસ્થ અવસ્થામાં જાય તો એના અંદરના જે કોષો હોય, કોશિકાઓ હોય, હમ હમ એ પેલા આહાર પ્રધાન હોય, પછી એ વિચાર પ્રધાન થાય, અને પછી આગળ જતા એ જ્ઞાન પ્રધાન થાય. તો એ કોશિકાઓ બદલાય, તો એ માત્ર વિચાર કરે ને ધ્યાનમાં જાય તો એનાથી જ એને કેલરી મળી જતી હોય, તો એને જમવાની જરૂર ન પડે, એટલે એનો આહાર ઘટે. હમ હમ સમજાણું? એટલે હાજી. સંતો પચખાણ ઉપવાસ ન કરે, ઉપવાસ થઈ જાય એનો, સાધનામાં એટલા લીન થઈ જાય કે હમ 28 સુધી એને જમવાના ભાવ ન થાય. હમ હમ અને 8 દિવસ, અમારે ગુરુદેવને એકવાર એવું થયું હતું કે 8 દિવસ ગુફામાં ઉપર ધ્યાનમાં હતા, ત્યારે 8 દિવસ સુધી સાંજે સાંજે સૂર્યાસ્ત થાય પછી એનું ધ્યાન ખુલ્લું હોય, કેવું થયું હોય, ગોચરી દરમિયાનના સમયમાં એનું ધ્યાન ખુલ્લું ન હોય તો ધ્યાન ખુલ્લું નથી, તો આહાર પણ નથી લીધો, તો 28 થઈ જાય. બરાબર. તો આહાર ઘટે, વ્યવહાર ઘટે, નિદ્રા ઘટે અને કસાઈ ઘટે, તો સમજવાનું કે જીવ વિકાસના પંથે છે, ગુણસ્થાનના ક્રમારોમાં આગળ છે. આપણે નરેન્દ્ર મોદીને જોઈએ છે, એ 1 પ્રહરની જ નિંદ્રા લે છે, તો એ હા, આ પણ સાધક ગુણસ્થાન છે, સુધી નરેન્દ્ર હોય મોદી સાધક એમ છે. એમ માની શકાય ને, આ ગુણસ્થાન સુધી હોય એમ માની શકાય ને. અરે આ પેલા ગુણસ્થાનથી આ કક્ષા શરૂ થઈ જાય, હમ હમ કેમ કે આપણે અનિવૃત્તિકરણ સુધીની અવસ્થા આપણે પેલા ગુણસ્થાનની જોઈ છે. હમ તો હમ એ સમયમાં એના આહાર, વિહાર, વ્યવહાર, નિદ્રા આ બધું જ એનું ઓછું હોય. હમ હમ વિચારોની ઉદારતા હોય, વિચારોની ઉદાત્તતા હોય, તો નરેન્દ્ર મોદી પણ સાધક છે. બરાબર. અને પેલાના જમાનાની અંદર જ્યારે રાજાશાહી ચાલતી, હમ ત્યારે આપણે ત્યાં એવી વાત આવે કે રાજાનું મૃત્યુ થાય તો સ્વાધ્યાય ન કરાય. હાજી. એનું કારણ આ હતું કે હમ રાજા છે એમાં દૈવી અંશ હોય, જો આવા સાધક, અને રાજાઓ પણ સાધક હોય, સાધના બરાબર. કરતા હોય. હમ હમ અને તમે રાવણને પણ જોયું હશે કે એની ભક્તિ કેવી છે, તો હાજી. રાજાના આ બધા ગુણો હોય, એનામાં હમ દૈવી અંશ હોય. બરાબર. એટલે સાધકતા હોવી અનિવાર્ય છે. એના સાધકતા એટલે એના યોગોની અંદર નિગ્રહ હોય, યોગોની અંદર કંટ્રોલ હોય, યોગો એના સંયમિત હોય, જીવન પણ સંયમિત હોય. ચાલો,
સાતમા ગુણસ્થાનક એ જીવ નવ તત્વ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી જાણે શ્રદ્ધે પ્રરૂપે આચરે અને નવકાશીથી લઈને 6 માસ સુધીનું તપ જાણે શ્રદ્ધે પ્રરૂપે અને શક્તિ પ્રમાણે એનું પાલન કરે. હા, ભગવાન મહાવીરના શાસનમાં 6 મહિનાથી વધારાનું તપ ન કરી શકે. આ ચોવિયારા ઉપવાસની વાત છે. હા, પાણી પીને ખરી શકે, ચોવિયારા ઉપવાસની વાત છે. 6 માસથી. એનું ફળ શું? તો કે જગન્ય તેજ ભવે મોક્ષે જાય, ઉત્કૃષ્ટ 15મે ભવે મોક્ષે જાય. ગતિ જગન્ય પેલા દેવલોકની, ઉત્કૃષ્ટ 5 અનુત્તર વિમાન સુધીની. જોયું, અપ્રમત ભાવ આવ્યો એટલે અનુત્તર વિમાનમાં આવ્યો. કેમ કે અનુત્તર વિમાનમાં જે પણ ઉત્પન્ન થાય એ એમ કહેવાય કે એ નિરતિચાર ચારિત્રનું પાલન કરીને આવ્યા હોય, પણ એને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું કારણ એની સંસારની કાળ લબ્ધિ બાકી હોય. એટલે જેમ તમારે ગાડી આવવાની વાર હોય ને તમે લોકો કેમ સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર વેઇટિંગ રૂમમાં બેસો, એમ અનુત્તર વિમાન છે એ વેઇટિંગ રૂમ છે મોક્ષે જવા માટે. એને પોતાના કોઈ પણ જ્ઞાન દર્શન ચારિત્રમાં અતિચાર લગાડ્યા નથી, નિરતિચાર પાડ્યું છે, પણ કાળ લબ્ધિ બાકી હતી એટલે આપણે કહીએ ને કે ખાલી જરાક એનું 6 લવનું આયુષ્ય વધી ગયું હોત તો એને કેવળ જ્ઞાન થાત. તો 6 લવનું આયુષ્ય એનું ઘટ્યું, એનો અર્થ એ છે કે એની કાળ લબ્ધિ બાકી હતી. સમજાણું બધાને? હા, એટલે એને સમય ઓછો પડ્યો, એના કારણે એ આગળ વધતા અટકી ગયા. અને ગુણ શું? તો કે 5 મહાવ્રત પાળે, 5 સમિતિ, 3 ગુપ્તી આરાધે, 20 અસમાધિને ટાળે. જો હવે પ્રમાદમાં એને અસમાધિ હોય એટલે જ એને પ્રમાદ કહેવાય, પણ અપ્રમદ દશામાં આવ્યા એટલે 20 પ્રકારની અસમાધિમાંથી એ મુક્ત હોય. અને અસમાધિનું આચરણ પણ પોતે કરે પણ નહીં. 22 પરિસને જીતનારા હોય, 33 અસાધનાના ટાળનારા હોય, 52 અનાચારના ટાળનારા હોય, સચેતના ત્યાગી હોય, અચેતના ભોગી હોય, માયા મમતાના ત્યાગી હોય, મહાવૈરાગી હોય, સમતાના સાગર હોય, આદિ અનેક ગુણ હોય. તો એ તો 6થા ગુણસ્થાનમાં પણ હોય, પણ ખાસ કરીને આ જે અસમાધિના ભાવો છે એ ટાળનારા હોય. સમજાઈ ગયું 7મું ગુણસ્થાન બધાને? હાજી, 7મું ગુણસ્થાન બધાને સમજાઈ ગયું? જી જી. જી સ્વામી. હવે 8મું ગુણસ્થાન. હવે આ ગુણસ્થાન આપણે સમજવાનું છે. 8મા ગુણસ્થાનનું નામ છે નિવૃત્તિ બાદર ગુણસ્થાન. આપણે શબ્દના ઉપર અર્થ કરશું કે નિવૃત્તિ બાદર, બાદર કસાયો જેના નિવૃત્તિ એટલે ચાલ્યા ગયા છે, બાદર એટલે સ્થૂળ કસાય. હવે સંજ્વલન છે એ સૂક્ષ્મ કસાય કહેવાય, તો સંજ્વલનની અપેક્ષાએ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, અનંતાનુબંધીને દર્શનમો, આ બધા સ્થૂળ કસાય કહેવાય. દર્શનમો સૌથી સ્થૂળ કહેવાય, પછી અનંતાનુબંધી સ્થૂળ, એનાથી સૂક્ષ્મ અપ્રત્યાખ્યાની, એનાથી સૂક્ષ્મ પ્રત્યાખ્યાની, એનાથી સૂક્ષ્મ સંજ્વલન. બરાબર? તો જેના બાદર સ્થૂળ મોટા મોટા કસાયો જેના નિવૃત્તિ એટલે ચાલ્યા ગયા છે, એનાથી એ નિવૃત્ત થઈ ગયા છે, તો સ્થૂળ કસાઈ વગરની જે જીવની પરિણામની ધારા એને નિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવાય. બીજું નિવૃત્તિ એટલે ભેદ, ભિન્નતા. તો સમસમયવતી 8મા ગુણસ્થાનના સમસમય. સમજી લો કે 8મા ગુણસ્થાનકના 10 સમય છે, તો સમસમય કોને કહેવાય? તો કે પેલા સમયમાં રહેતા તમામ જીવો, પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, અઢી દ્વીપના કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ જેના 8મા ગુણસ્થાનકનો પહેલો સમય ચાલી રહ્યો છે,
અથવા તો જેનો બીજો સમય ચાલી રહ્યો છે, અથવા તો જેનો ત્રીજો, તો 10 માંથી કોઈ પણ સમય ચાલ્યો છે, પણ જે સમય ચાલી રહ્યો છે એ સમય વર્તી સાધકો અધિદ્વીપમાં કોઈ પણ જગ્યાએ હોય, હા, પણ એ બધાના પરિણામની ધારામાં શું હોય? તો કે ભેદ હોય, અભેદ ન હોય. એને નિવર્તી બાદર કહેવાય. સમય બદલાય તો પરિણામની ધારા બદલાય, એ સ્વાભાવિક છે. પણ સમસમયવર્તી હોય, એક જ સમયમાં રહેતા હોય અને છતાં પરિણામની ધારામાં ફરક હોય, તો આ નિવર્તી બાદર કહેવાય. અને પરિણામની ધારામાં ફરક ન હોય, પછી અધિદીપના કોઈ પણ ઠેકાણે હોય, પણ એક જ સમયમાં રહેનારા સાધકોના પરિણામ એક સરખા હોય, તો એને અનિવર્તી કહેવાય. તો સમસમયવર્તી સાધકોના પરિણામની ધારા ભિન્ન હોય અથવા બાદર સંજ્વલન કસાયનો ઉદય હોય, તેને નિવર્તી બાદર ગુણસ્થાન કહેવાય. આ તો એના જેવું છે કે ગ્લાસ ભરેલો છે, અડધો છે, તો અડધો ભરેલો જોવો કે અડધો ખાલી જોવો? તો ભરેલો જુઓ ને. હાજી. તો અહીંયા આગળ એને ભરેલો જોયો છે અને આપણે ખાલી જોયો કે ભાઈ એના બાદર સ્થૂળ કસાયો કેટલા બધા? તો કે દર્શન મોહનીય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, આ બધા બહુ સ્થૂળ કસાયો છે. જીવ પકડી શકે એ પ્રમાણના. સંજ્વલન જીવ પકડી નથી શકતો, બાકીના કસાયો જીવ પકડી શકે, કારણ કે એની સ્થિતિ છે, એનો રસ છે. હા, એની સ્થિતિ ને રસના કારણે એ કસાઈને પકડી શકે છે. સંજ્વલન કસાઈને જીવ પકડી શકતો નથી, એટલે સૂક્ષ્મ છે. તો ચાલ્યા ગયા છે, ખાલી થઈ ગયા છે બાદર કસાયો. ગ્લાસ ખાલી છે તો આપણે એ કીધું, અને અહીંયા આગળ ગ્લાસ ભરેલો છે કે ભાઈ હવે એના સંજ્વલન બાકી છે, તો સંજ્વલનને બાદર કસાઈ કીધા. કઈ અપેક્ષાએ? તો કે 10મા ગુણસ્થાનનું જે સૂક્ષ્મ સંપ્રાય છે એની અપેક્ષાએ 8મા અને 9મા ગુણસ્થાનકના સંજ્વલન કસાય સ્થૂળ હોય. તો લોભની અપેક્ષાએ માયા સ્થૂળ છે, માયાની અપેક્ષાએ માન સ્થૂળ છે, અને માનની અપેક્ષાએ ક્રોધ સ્થૂળ છે. ક્રોધ તમને જાણવામાં આવે, અભિમાન તમને જાણવામાં આવે, માયા તમારા જાણ બહાર વહી જાય, અને લોભ તો સમજાય પણ નહીં. હા ને? તો એનું સૂક્ષ્મ રૂપ છે. તો ક્રોધમાન માયા લોભમાં પણ સ્થૂળતા અને સૂક્ષ્મતા હોય. તો હજુ સંજ્વલન ક્રોધમાન માયા હજુ જેના ખપાવવાના બાકી છે, અને લોભના પણ અનેક દલીકો છે, એ પણ ખપાવવાના બાકી છે, એટલે એને કહેવાય નિવર્તી બાદર. એની હયાતી છે, હાજરી છે. તો બે રીતે વ્યાખ્યા થાય. સ્થૂળ કસાયમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની દર્શનમો એમના નિવર્તી ગયા છે. તો એને, અને સમયવર્તી પરિણામની ધારા એની ભેદવાળી છે, એવી પરિણામની ધારા વાળા સાધકોના પરિણામને નિવર્તી બાદર ગુણસ્થાન કહે છે. નિવર્તી શબ્દનો અર્થ એવો થાય કે નિવર્તી ગયા છે, એનાથી એ મુક્ત થઈ ગયા છે, એનાથી એ રહિત થઈ ગયા છે. હવે એની પ્રકૃતિ. પૂર્વેના સાયિક સંકિતને 7નો ક્ષય, 8નો સંયોગક્ષમ હતો, તે ઉપસમ શ્રેણી સપક શ્રેણી કરે છે. હા, હવે 8મા ગુણસ્થાનકની અંદર એ શ્રેણી માંડે, એટલે નક્કી થઈ જાય કે 7મા ગુણસ્થાનકના છેલ્લા સમયે એનું સંયોગક્ષમ સંકેત હતું, તો ત્યાંથી એ ઉપસમ સંકેતમાં આવ્યો કે ક્ષાયક સંકેતમાં આવ્યો. અને સહાયક સંકેત છે કે ઉપસમ સંકેત છે, પણ એને કઈ શ્રેણી શરૂ કરી છે એ નક્કી થાય, એટલે એને શ્રેણીની શરૂઆત થાય. અને શ્રેણીની શરૂઆત થાય એટલે એને અપૂર્વકરણ ગુણસ્થાન પણ કહેવામાં આવે. 8મા ગુણસ્થાનનું બીજું નામ છે અપૂર્વકરણ. પેલા ગુણસ્થાનમાં જે અપૂર્વકરણ આવ્યું એ દર્શન મોહનીયનું, દ્રષ્ટિનું અપૂર્વકરણ હતું.
અને અહીંયા આગળ ચારિત્રનું અપૂર્વકરણ, કે અહીંયા હવે જે કંઈ પણ કરશે એ જળમૂળથી કરશે, કા જળમૂળથી ઉપસમ આવશે અને કા જળમૂળથી ખમાવશે, એને ખપાવશે, પણ એક પણ પ્રકૃતિનો ઉદય નહીં રહેવા દે. સમજાણું? તો એ શ્રેણી માનશે અપૂર્વકરણ, ચારિત્રનું અપૂર્વકરણ, આચરણનું અપૂર્વકરણ. એને 8મા ગુણસ્થાનની અંદર એના માટે એને અપૂર્વકરણ ગુણસ્થાન પણ કહેવામાં આવે. સ્વામી શ્રેણી માંડવી એટલે શું? શ્રેણી માંડવી એટલે ત્યાં કોઈ દાદરા ચડવાના ન હોય. શ્રેણીનો અર્થ છે કે પરિણામની ધારામાં હવે ઉત્તરોત્તર વધારો થશે, સારાનો શુદ્ધતાનો વધારો થતો જશે, એને શ્રેણી કહેવાય. પરિણામની ધારાને ચડતી પરિણામની ધારાને શ્રેણી કહેવામાં આવે. સમજાણું? વર્ધમાન પરિણામની ધારાને શ્રેણી કહેવામાં આવે. તો ઉપસમની શ્રેણી અને સપક્ષની શ્રેણી. ઉપસમની શ્રેણી વાળો તે કર્મને સર્વથા ઉપસમ આવશે, સત્તામાં બેસાડી દેશે, અને સપક વાળો એને જળ મૂળથી ખપાવતો આવશે, આત્યંતિક ક્ષય કરતો આવશે સપક શ્રેણી વાળો. એટલે પછી પાછું વાળીને જોવા પણ ન રહે. હવે જે આમાં શું કીધું કે પૂર્વે સહાયક સંકિત, એટલે જેને સહાયક સંકિત હતું પૂર્વભવની અંદર, પૂર્વભવ શું 7મા ગુણસ્થાનમાં, તો જેની પાસે સહાયક સંકિત હતું અને 8નો સયોક્ષમ હતો, બરાબર? આપણે શીખાતા કે 7નો ક્ષય અને 8નો સયોક્ષમ હતો, તે જીવ ઉપસમ શ્રેણી પણ માંડી શકે અને સપક શ્રેણી પણ માંડી શકે. એટલે સહાયક સંકિતી આત્મા ઉપસમ શ્રેણી પણ માંડી શકે અને સપક શ્રેણી પણ માંડી શકે. કાળ લબ્ધિ બાકી છે તો ઉપસમ શ્રેણી જ માંડશે, અને કાળ લબ્ધિ બાકી નથી તો એ સપક શ્રેણી માંડશે. પછી 7મા ગુણસ્થાનમાં એનું ઉપસમ સંકિત હતું અને 8નો સયોક્ષમ હતો, એ નિયમમાં ઉપસમ શ્રેણી જ માંડશે. અને પૂર્વ 7મા ગુણસ્થાનક ની અંદર જેને સયોક્ષમ સંકિત હતું, તો એની માટે 2 સંભાવના છે. એ ઉપસમ શ્રેણીમાં પણ આવી શકે અને સપક શ્રેણીમાં પણ આવી શકે. એટલે સંકિત કયું લે છે એના ઉપર આધાર. વેદક સમ્યક તો પછી સહાયક સંકિતમાં આવે છે કે ઉપસમ સંકિતમાં આવે છે? સહાયક સંકિતમાં આવે છે તો એ 2 શ્રેણી માંડી શકે, ઉપસમ અને સપક. અને અગર એ ઉપસમ સંકિતમાં આવે છે તો એ ઉપસમ શ્રેણી માંડશે. તો 3 બાબત થઈ, 3 પ્રકારના સંકિતની વાત થઈ. 7મા ગુણસ્થાનકમાં જેનું સંકિત ક્ષાયક છે એ 8મા ગુણસ્થાનમાં કઈ શ્રેણી માંડશે? કે બંને માંડી શકે, ઉપસમ પણ માંડી શકે અને ક્ષપક પણ માંડી શકે. પણ 7મા ગુણસ્થાનકમાં જેનું ઉપસમ સંકિત છે એ કઈ શ્રેણી માંડશે? 8મામાં ઉપસમ જ માંડશે. ઉપસમ જ માંડશે, બરાબર. 7મા ગુણસ્થાનમાં જેનું સંકિત સયોક્ષમ છે તો એ શું કરશે? ઉપસમ પણ કરશે ને? બંને. તો કે એ વેદક સંકિતમાંથી ઉપસમ સંકિતમાં પણ જઈ શકે. ઉપસમ સંકિતમાં જાય તો ઉપસમ શ્રેણી જ માંડે, પણ સહાયક સંકિતમાં જાય તો એ ક્ષપક અને ઉપસમ 2 માંથી કોઈ પણ માંડી શકે. સમજાણું બરાબર? જી સ્વામી. અને પછી શું એનામાં વિશેષતા આવે? 8મા ગુણસ્થાનમાં ચરીના પરિણામની ધારા એની ચડતી શું કામ બને? તો કે શુક્લ ધ્યાનના કારણે. એનામાં શુક્લ ધ્યાન એટલે વસ્તુના મૂળભૂત સ્વભાવ તરફ જતું ધ્યાન, એને શુક્લ ધ્યાન કહેવાય.
તો શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરી તેના પ્રથમ પાયા દ્વારા પ્રતિ સમય અનંત ગુણ વિશુદ્ધિના પરિણામથી એ સ્થિતિઘાત આદિ 5 અપૂર્વકરણ કરે. કોઈ કાળે પૂર્વે પરિણામ આવ્યા ન હતા તેવા આવ્યા, તેથી બીજું નામ અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય છે. શું કહેવાય, દ્રષ્ટિનું અપૂર્વકરણ થાય ત્યારે અંતઃક્રોડાક્રોડી સાગરોપમના કર્મ થઈ જાય. હવે આમાં તમને પાકું બતાવ્યું નથી ને મને અત્યારે યાદ નથી, પણ મેં વાંચેલું છે કે જ્યારે ચારિત્રનું અપૂર્વકરણ થાય ત્યારે ચારિત્ર મોહનીય કર્મના દલિકો હોય એનો સ્થિતિઘાત થાય, રસઘાત થાય, ગુણ શ્રેણી થાય, ગુણ સંક્રમણ થાય ને અપૂર્વ સ્થિતિ બંધ થાય. એટલે સૌથી ઓછામાં ઓછી સ્થિતિનું કર્મ બંધાય ત્યાં આગળ. તો એ અવસ્થા થાય, પણ મને અત્યારે એકદમ મગજમાં નથી. પણ આ ભાષ્ય વાંચ્યું તું અમે, કેવું, નિશિત સૂત્રનું ભાષ્ય વાંચ્યું તું કે ટીકા વાંચી હતી, મને એ પણ એક્ઝેક્ટ યાદ નથી. પણ એની અંદર આ વાત હતી કે કેટલો સંયોગક્ષમ થાય ત્યારે શ્રેણી માંડે, કેટલો સંયોગક્ષમ થાય ત્યારે દ્રષ્ટિની નિર્મળતા થાય. તો અપૂર્વકરણ થાય એટલે ચારિત્ર મોહનીય શુક્લ ધ્યાનના કારણે, શુક્લ ધ્યાન એટલે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. તો વસ્તુના શુદ્ધ સ્વરૂપના ધ્યાનના કારણે પ્રતિ સમય એટલી બધી એની પરિણામની ધારામાં નિર્મળતા, અનંત ગુણી વિશુદ્ધિ આવે. અને એ વિશુદ્ધ પરિણામની ધારાના કારણે શું કરે તો કે સ્થિતિઘાત કરે, રસઘાત કરે. હવે સ્થિતિઘાત થવાનું કારણ શું? તો કે ત્યાં એનો નિષેક ન હોય, ત્યાં એની ગુણ શ્રેણી થઈ જાય. નિષેક અને ગુણ શ્રેણીમાં શું ફરક હોય મેં તમને સમજાવ્યું છે. નિષેક છે એ ઉતરતા ક્રમે હોય અને ગુણ શ્રેણી છે એ ચડતા ક્રમે હોય. પેલા સમયમાં છે એની કરતા અનંત ગુણા બીજા સમયમાં, એની કરતા અનંત ગુણા ત્રીજા સમયમાં દલિકોનો ઉદય હોય. અને પરિણામની ધારા પણ સમયે સમયે વર્ધમાન હોય. તો વર્ધમાન હોવાના કારણે એ કર્મનો જથ્થો વધારે ખપાવે. તો ગુણ શ્રેણીમાં ચડતા ક્રમે ગોઠવણ હોય અને સામાન્યતયા નિષેકની અંદર ઉતરતા ક્રમે. પેલા સમયે તીવ્ર ઉદય હોય, પછી ધીરે 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 ઓછો થતો જાય. અને આનો અનુભવ મેં તમને કહ્યો છે કે તમે સંકલ્પ કરીને જા કે 5 મિનિટ સુધી મારે આસન ચલાયમાન કરવું નથી અને કૌશગમાં બેસવું છે, ધ્યાનમાં બેસવું છે, બેસો. તમને 5 જ મિનિટની અંદર અનુભવ થવા મળશે. તમારા પગમાં ખાલી ચડવા મળશે, કમરમાં કંઈક થવા મળશે, વાસામાં કંઈક થવા મળશે, વિચારોમાં ગભરામણ થવા મળશે. કૌશક પાડી લેવાનું મન થશે, પગ ઊંચો નીચો કરી લેવાનું મન થશે, આવું બધું થશે. પણ પરિણામની ધારા એટલી નિર્મળ છે કે તમે આ તરફ ધ્યાન જ નથી ને તમે આગળ વધતા જાઓ છો. બસ આ જ ગુણ શ્રેણી કહેવાય. જરાક પણ સાધક સાધનામાં જાય એટલે તરત જ એની ઉદયાવલિકા બદલાવા માંડે. ઉદયાવલિકા નિષેક રૂપે હતી એ ગુણ શ્રેણીમાં ગોઠવાય છે. સમજાણું બધાને? તો કૌશક કરો 40 લોગસનો, 20 લોગસનો, અને પછી ખાલી ચડવા માંડે ને એમ થાય કે હવે કૌશક પાડી લઈએ, અને એવું કઈ મચ્છર બેઠું ને કરડે તો આપણી ક્ષમતા ધીરજ ન રહે. તો સમજવાનું આપણે ગુણ શ્રેણીમાં જઈ રહ્યા છીએ, એટલે આપણે હવે આમાંથી હલાય નહીં. સમજાણું બધાને? જી સ્વામી. તો અપૂર્વ 5 વસ્તુ થાય, જે આપણે પેલા ગુણસ્થાનમાં જોઈતી એ જ, પણ ત્યાં દર્શન મોહની 5 વસ્તુ થાય અપૂર્વકરણ, અને અહીંયા આગળ ચારિત્ર મોહનું અપૂર્વકરણ થાય. એટલે ચારિત્ર મોહનીના દલિકો સ્થિતિઘાત, રસઘાત વગેરે થાય. ગુણ શું થાય? તો કે આ જીવ અજીવાદી 9 તત્વને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જાણે, શ્રદ્ધે પ્રરૂપે પાળે. નવકાશીથી લઈને 6 માસીનું તપ પણ જાણે, શ્રદ્ધે પ્રરૂપે એને પાળે. અહીંથી શ્રેણી 2 કરે, ઉપસમ શ્રેણી અને સપક શ્રેણી.
ઉપસમ શ્રેણી વાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપસમ કરતો વર્ધમાન પરિણામે 9મે 10મે ગુણસ્થાનકે થઈ 11મા ગુણસ્થાન સુધી જાય. 11મા ગુણસ્થાનકે અવસ્થિત પરિણામમાં રહીને ત્યાંની સ્થિતિ પૂર્ણ થતા 10મે આવે. 10માંથી પછી હિયમાન પરિણામ થાય અને શ્રેણી ઉતરતા પ્રથમ ગુણસ્થાન સુધી પણ જઈ શકે. હા, ઉપસમ શ્રેણીમાં ઉતરતા ઉતરતા પેલા ગુણસ્થાન સુધી પણ જઈ શકે. સપક શ્રેણી વાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિના દળને એટલે ચારિત્ર મોહનીયની પ્રકૃતિના દળને ક્ષય કરતો શુદ્ધ મૂળમાંથી નિર્જરા કરતો 9મે 10મે ગુણસ્થાનકે થઈ 12મે ગુણસ્થાનકે જાય. અપરિવાય નીચે ન પડે, અપરિવાય જ હોય, વર્ધમાન પરિણામ જ પરિણમે, પછી એના પરિણામ હિયમાન ન થાય. જ્યારે 11મા ગુણસ્થાનથી નીચે આવે ત્યારે 10મા ગુણસ્થાનમાં 2 પ્રકારના જીવો હોય. એક 10 થી 11મા જનારા અથવા તો 10 થી 12મા જનારા. તો 10 થી 11 કે 12મા જતા હોય એના પરિણામની ધારા વર્ધમાન હોય, અને 11માંથી 10માં આવ્યા હોય તો એની પરિણામની ધારા હિયમાન હોય. સમજાણું બધાને? હાજી. 10મા ગુણસ્થાનમાં 2 પ્રકારના જીવો હોય. શ્રેણી ચડતા જીવો પણ હોય ને શ્રેણી ઉતરતા જીવો પણ હોય. સપક શ્રેણી તો ઉતરવાનો સવાલ નથી, ઉતરે તો ઉપસમ શ્રેણીથી જ ઉતરવાની વાત છે. હાજી, તમે કઈ પૂછતા હતા પ્રદીપભાઈ? ના ના, હાજી કીધું, કોઈ બોલતું નહોતું એટલે મેં હાજી કીધું, એમ બરાબર સમજાણું. ઓકે ઓકે ઓકે. હવે એનું ફળ શું? 8મા ગુણસ્થાનમાં ફળ શું? તો કે આ ગુણસ્થાન એક ભવમાં જગન્ય 1 વાર ઉત્કૃષ્ટ 4 વાર આવે. 4 વાર કેવી રીતે આવે? તો કે ઉપસમ શ્રેણી એક ભવમાં 2 વાર માંડી શકે. તો ચડતી વખતે પણ 8મું ગુણસ્થાન આવે અને ઉતરતી વખતે પણ આવે. તો 2 વાર શ્રેણી માંડે તો 4 વાર થયો ને. 2 વાર જતા ને 2 વાર ઉતરતા. તો 8મું ગુણસ્થાન જગન્ય 2 વાર અને ઉત્કૃષ્ટ 4 વાર આવે એક ભવની અંદર. અને ઘણા ભવ આશ્રી જગન્ય 2 વાર અને ઉત્કૃષ્ટ 9 વાર આવે. એટલે 8 વાર 4 વાર એ ઉપસમ શ્રેણી માંડે અને 5મી વાર એક સપક શ્રેણી માંડે, એટલે 9 વાર. આ જીવ જગન્ય તે જ ભવે મોક્ષે જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. અગર 8મા દેવલોકમાં કાળ કરે તો નિયમમાં એકાવતારી થાય. 8મા દેવલોકમાં જેનું આયુષ્ય પૂરું થાય એ નિયમમાં એકાવતારી થાય એટલે ત્રીજે ભવે મોક્ષે જાય. અને સપક શ્રેણી માંડી હોય તો એ તે જ ભવે મોક્ષે જાય. ગતિ શ્રેણીમાં કાળ કરે તો 5 અનુત્તર વિમાનમાં ઉપજે, અને 5 અનુત્તર વિમાનમાં એ લવ સત્તમ દેવ થાય, એકાવતારી દેવ થાય. અને લવ સત્તમ દેવ એટલે 33 સાગરોપમની સ્થિતિ વાળા અનુત્તર વિમાન વાસી દેવો. તો 8મું ગુણસ્થાન સમજાઈ ગયું બધાને? જી. શ્રેણી માંડવી એટલે શું એ પણ એટલે સમજાઈ ગયું ને? સ્વામી 8મા ગુણસ્થાન વાળો ત્રીજા ભવે જાય જ નથી. યસ, એમાં કાળ કરે તો. 8માંથી પેલે આવે તો નહીં. 8મા ગુણસ્થાનમાં કાળ કરે તો ત્રીજે ભવે અવશ્ય. કેમ કે અપ્રમત ભાવમાં મૃત્યુ છે ને શ્રેણીમાં મૃત્યુ છે. શ્રેણીમાં મૃત્યુ પામ્યો હોય એ એકાવતાર થાય. ચાલો ભલે, આપણે 8:15 થઈ ગયા છે, સમય વધી ગયો છે. જમવાયધમ વચ્ચા ચક્રમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે અકાલે કહું સજ્જાવું કાલે ન કહું સજ્જાવું અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં સમજાવવામાં કહેવામાં આવ્યું હોય અને આપના સમજવા સાંભળવામાં આવ્યું હોય તો 84 કેવડી ગુરુ ભગવાન
આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુઃખમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ સેવમ બનતે નિબેમિ. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાવણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનત્વધમ મંગલમ. ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલીપનત્વધમ લઘુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુકલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લભ્યતણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા. સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી ગુરુદેવ કી ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. હા, અહીંયા સુધીના ગુણસ્થાન બધાને સમજાઈ ગયા એકદમ પાકું. હા, કોઈને કઈ પણ શંકા હોય તો નેક્સ્ટ ટાઈમ ફરી પાછું કહેજો મને. સરસ સમજાઈ ગયો. સારું છે, મારા પુણ્યનો ઉદય થયો. ભલે બધાને જય જિનેન્દ્ર અને ખૂબ ખૂબ જય બધાને જિનેન્દ્ર મઠેર વંદામી સ્વામી. મોકલવાની.